નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે જે રીતે સંખ્યાઓની શ્રેણી હોય છે એ રીતે આકારોની પણ શ્રેણી હોય છે. આકારોની શ્રેણીને સમજવા માટે આપણને સંખ્યાઓની જરૂર પડતી હોય છે અને ગણિતની જે શાખા આકારોને સમજવામાં મદદ કરે છે એને કહે છે ભૂમિતિ. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન અને આજનો આપણો ટોપિક છે આકારોમાં પેટર્ન. તો મિત્રો સૌથી પહેલા તો એ સમજીએ કે આકારોની પેટર્ન શું છે. ગણિતમાં માત્ર સંખ્યાઓમાં જ નહીં પરંતુ આકારોમાં પણ નિયમિતતા એટલે કે પેટર્ન્સ જોવા મળે છે. જ્યારે આકારો ચોક્કસ નિયમ પ્રમાણે આગળ વધે છે અથવા બદલાય છે ત્યારે તેને આકારોની પેટર્ન કહેવામાં આવે છે. આકારો અલગ અલગ પરિમાણમાં હોઈ શકે છે. જે મિત્રોએ આગલા વિડીયો નથી જોયા એ જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે પરિમાણો કયા કયા હોય છે. તેમ છતાં પણ આપણે આજે જોઈ લઈએ. ફર્સ્ટ છે 1D એક પરિમાણ, માત્ર રેખા અથવા લંબાઈ. જે રીતે આ રેખાખંડની અંદર આપણને જોવા મળે છે લંબાઈ. 2D બે પરિમાણ, લંબાઈ અને પહોળાઈ. જેની અંદર લંબાઈ અને પહોળાઈ જોવા મળે છે એવા આકારો છે ચોરસ, જેની આ લંબાઈ છે અને પહોળાઈ છે. એ જ રીતે ત્રિકોણની અંદર આપણને જોવા મળશે લંબાઈ અને પહોળાઈ. ત્યારબાદ 3D ત્રણ પરિમાણ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતા ઘન આકારો. જે રીતે આમાં જોવા મળે છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આકારોમાં રહેલી પેટર્નનો અભ્યાસ ગણિતની જે શાખા કરે છે એનું નામ છે ભૂમિતિ, જેને ઇંગ્લિશમાં જ્યોમેટ્રી કહેવામાં આવે છે. તો મિત્રો આ કોષ્ટક આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે જેની અંદર આકારની અલગ અલગ શ્રેણીના ઉદાહરણો આપેલા છે. જેમ કે નિયમિત બહુકોણ, સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવેલા ચોરસ, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ અને કોજ હિમકણ. તો આકારોમાં ફેરફાર જોવાથી આપણે સંખ્યાઓની પેટર્ન શોધી શકીએ છીએ. આકારોના આધારે આપણે સંખ્યાઓની પેટર્ન શોધી શકીએ છીએ અને આકારનો અભ્યાસ કરીને ગણતરી કરીશું અને કઈ સંખ્યા શ્રેણી છે એ જાણીશું તથા એ કયા નિયમ મુજબ આગળ વધશે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આ જ ગણિતમાં પેટર્ન શોધવાની રીત છે. નિયમિત બહુકોણ અને સંખ્યા શ્રેણી આપણે ભણવાના છીએ. ત્યારબાદ સંપૂર્ણ આલેખ અને સંખ્યા શ્રેણી, એકબીજા પર ગોઠવેલા ચોરસ કઈ સંખ્યા શ્રેણી બનાવશે એ જાણીશું. ત્રિકોણની ગોઠવણી તથા કોજ હિમકણ એ કઈ શ્રેણી બનાવશે એનો આપણે અભ્યાસ આજે કરવા જઈ રહ્યા છે. તેમજ પાઠ્યપુસ્તકમાં આપેલા સવાલોના જવાબો આપણે સમજીશું. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકનો સવાલ જવાબ. પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર 1 છે, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં બાજુઓની સંખ્યા ગણવા કીધેલી છે. ત્યારબાદ બીજા સવાલમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહીશું? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો એક જ સવાલની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ છે. તો શું શોધવા કીધેલું છે? આ છે નિયમિત બહુકોણ. આ બહુકોણની શ્રેણીમાં નિયમિત બહુકોણોની શ્રેણી અને તેની સાથે જોડાયેલી સંખ્યા શ્રેણી શોધવાની છે. કઈ સંખ્યા શ્રેણીના આધારે નિયમિત બહુકોણના આકારો આગળ વધે છે એ આપણે શોધવાનું છે. તો પહેલું જોઈ શકીએ છીએ કે અહીં ત્રિકોણ આપેલો છે. ત્યારબાદ છે ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ. તો આપણે નામમાં જ જોઈ શકીએ છીએ કે સંખ્યાઓ છે. ત્રિકોણમાં 3 એટલે 3, ચતુષ્કોણ એટલે 4, પંચકોણ એટલે 5 ખૂણા, ષટકોણ એટલે 6 ખૂણા. તો નામની અંદર જ આપણને સંખ્યાઓ જાણવા મળી જાય છે. પહેલો જે છે એ ત્રિકોણ છે. ત્રિકોણની અંદર આપણે બાજુઓ જોઈ શકીએ છીએ 1, 2 અને 3 બાજુ છે. ત્યારબાદ ચતુષ્કોણની અંદર 1, 2, 3 અને 4 બાજુઓ છે અને પંચકોણમાં 1, 2, 3, 4 અને 5 બાજુઓ જોવા મળે છે. તો આપણે જે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આકારની શ્રેણી આગળ વધતી જાય છે તેમ તેમ એની બાજુઓની સંખ્યા વધતી જાય છે. તો અહીં જે આકારો છે એની બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યાનું આપણે એક કોષ્ટક બનાવેલું છે. તો જોઈ શકીએ છીએ કે ત્રિકોણની અંદર આપણને 3 બાજુઓ આપણે ગણી અને ખૂણાઓ કેટલા છે? તો આ બે બાજુઓ ભેગી થઈને જે બનાવે છે ને આને ખૂણો કહેવાય. આને આપણે ખૂણો કહીશું. તો ખૂણા કેટલા છે? 1, 2 અને ત્રિકોણની અંદર બાજુઓ પણ 3 છે અને ખૂણાઓની સંખ્યા પણ 3 છે. એ જ રીતે ચતુષ્કોણની અંદર આપણે બાજુઓ ગણી 4 છે અને ખૂણાઓ કયા કયા કહીશું? તો 1, 2, 3 અને 4 ખૂણાઓ. ખૂણાઓની સંખ્યા પણ 4 છે. એ જ રીતે પંચકોણની અંદર આપણે ગણીશું 1, 2, 3, 4 અને 5 બાજુઓ છે. અહીં લખેલી છે 5 અને ખૂણાઓની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5. ખૂણાઓની સંખ્યા પણ સરખી જ છે.
તો બાજુઓની સંખ્યા શ્રેણી આપણને કઈ મળે છે? 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ કઈ સંખ્યા શ્રેણી છે? ક્રમિક સંખ્યા શ્રેણી, જેને આપણે આગળ જોઈ ગયા ગણતરીની સંખ્યાઓ. ગણતરીની સંખ્યા શ્રેણી કહેવામાં આવે છે. ત્યારબાદ ખૂણાઓની સંખ્યા શ્રેણી કઈ મળે છે? તો નિયમિત બહુકોણમાં ત્રિકોણના 3 ખૂણા, ચોરસના 4 ખૂણા, પંચકોણના 5 ખૂણા જોવા મળે છે. એટલે ખૂણાઓની સંખ્યા કેટલી થાય છે? 3 થી શરૂ કરીને 4, 5, 6, 7, 8, 9, 10. આ પણ ક્રમિક સંખ્યાઓ એટલે કે ગણતરીની સંખ્યા શ્રેણી આપણને જોવા મળે છે. આવું કેમ થાય છે? કારણ કે કોઈ પણ બહુકોણમાં બાજુઓની સંખ્યા બરાબર ખૂણાઓની સંખ્યા. દરેક બાજુનો એક અંતિમ ભાગ બીજા બાજુ સાથે જોડાઈને એક ખૂણો બનાવે છે. જે રીતે આપણે ત્રિકોણમાં જોઈ શકીએ કે આ એક બાજુ છે અને આ બીજી બાજુ છે. તો આનો જે અંતિમ ભાગ છે એ અહીં ખૂણો બનાવે છે. અને નીચે પણ એક બાજુ છે, તો એ આ બંને બાજુઓ સાથે જોડાઈને બીજા બે ખૂણા બનાવી દેશે. એક ખૂણો અહીં બને છે અને બીજો અહીં બને છે. તો આ રીતે બાજુઓ ભેગી થઈને ખૂણાઓ બનાવે છે. તેથી જેટલી બાજુ હશે એટલા જ ખૂણા પણ હશે. તો ખૂણાઓ અને બાજુઓ બંનેની સંખ્યા માટે એક જ સંખ્યા શ્રેણી મળે છે. હવે જોઈએ સવાલ નંબર 2. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો જોઈએ સંપૂર્ણ આલેખની શ્રેણી. આ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. સંપૂર્ણ આલેખની શ્રેણી, એની અંદર આપણે લીટીઓની સંખ્યા ગણવાની છે. તો પહેલી આકૃતિમાં જોઈ શકીએ એક જ લીટી છે. બીજી આકૃતિમાં 1, 2 અને 3 લીટી છે. તો આ કયા નિયમ મુજબ આગળ વધે છે અને કઈ સંખ્યા શ્રેણી એની સાથે જોડાયેલી છે એનો અભ્યાસ આપણે કરીશું. તો અહીં કોષ્ટક બનાવેલું છે આકાર હેતુ. પહેલો જે આકાર આપણને આપેલો છે એ છે હેતુ. એની અંદર બિંદુઓની સંખ્યા 1 અને 2 બિંદુ છે અને રેખા 1 છે, એક લીટી છે. ત્યાર પછી છે K3, જેની અંદર 3 બિંદુ છે. અહીં જોઈ શકીએ કે ત્રિકોણની અંદર 1, 2 અને 3 બિંદુ છે. અને લીટીની સંખ્યા પણ કેટલી છે? 1, 2 અને 3 છે. તો પહેલા કેટલા હતા? 1 હતી અને એ થઈ ગઈ 3. તો 1માં 2 ઉમેર્યા તો આપણને કેટલા મળ્યા? બરાબર 3. હવે છે K4. K4માં આપણે જોઈ શકીએ છીએ કે 4 બિંદુ છે. અહીં દેખાય છે 4 ટપકા K4 ની અંદર. 1, 2, 3 અને 4 બિંદુઓ છે. તો 4 બિંદુઓમાંથી કેટલી રેખા નીકળે છે? 1, 2, 3 અને 4. તથા આ જે ખૂણા છે એને પણ જોડેલા છે. તો 1 અને 2. તો 4 અને 2 કેટલી થઈ ગઈ? 6. તો આપણને મળી 6 લીટીઓ. તો અહીં કેટલી ઉમેરેલી છે? 3 વત્તા 3 કરવાથી આપણને કેટલા મળ્યા? 6. હવે આગળ જોઈએ K5 ની અંદર આપણને જોવા મળે છે 5 બિંદુઓ. જોઈએ K5 ની અંદર 1, 2, 3, 4 અને 5 બિંદુઓ. 5 બિંદુઓ જોડવાથી આપણને કેટલી લીટીઓ મળશે? 1, 2, 3, 4 અને 5 લીટી તો મળી જ, પરંતુ અંદરથી પણ જોડેલા છે બિંદુ 1, 2, 3, 4 અને 5. તો બહાર પણ 5 લીટી છે અને અંદર પર 5 લીટી છે. તો કેટલી થઈ ગઈ ટોટલ? 10 લીટી. તો 6 ની અંદર કેટલા ઉમેરવા પડશે? આપણે 4 ઉમેરવા પડશે. તો આપણને મળશે 10. તો કોઈ કહી શકે કે આ કઈ સંખ્યા શ્રેણી આપણને મળતી જાય છે? દરેક વખતે એક નવું બિંદુ ઉમેરવામાં આવે ત્યારે તે અગાઉના બધા બિંદુઓ સાથે જોડાય છે. એટલે ઉમેરાતી રેખાઓ કેટલી છે? 2, 3, 4, 5. કઈ છે? ગણતરીની સંખ્યાઓ છે. ગણતરીની સંખ્યાઓ ઉમેરવાથી આપણને કઈ સંખ્યા શ્રેણી મળે છે? 1, 3, 6, 10, 15. આ સંખ્યા શ્રેણીનું નામ છે ત્રિકોણીય સંખ્યાઓ. આ રીતે પૂર્ણ આલેખની રેખાઓની સંખ્યા ત્રિકોણીય સંખ્યાઓની પેટર્ન બનાવે છે. તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? તો જોઈએ, આ છે એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણી. તો પહેલા આકારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક નાનો ચોરસ છે. અહીં કેટલા મળ્યા આપણને? 1. ત્યારબાદ બીજો જે આકાર છે એની અંદર કેટલા ચોરસ જોવા મળે છે? 1, 2, 3 અને 4 ચોરસ છે. તો અહીં મળશે આપણને 4. ત્યાર પછીનો જે મોટો ચોરસ છે એની અંદર આ બધા નાના ચોરસ છે એ આપણે ગણવાના છે. કેટલા મળશે? તો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીં મળશે આપણને 9. તો અહીં આપણે
એવું પણ કરી શકીએ કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી શકીએ. તો આ જે મોટો ચોરસ છે એની અંદર આપણે સરળતાથી ગણી શકશું કે કેટલા નાના ચોરસ છે. તો બધા ચોરસ આપણે ગણવાની જરૂર પડશે નહીં. જોઈએ પહોળાઈમાં કેટલા છે? 1, 2, 3 અને 4. અને લંબાઈમાં કેટલા છે? 1, 2, 3 અને 4. તો 4 ગુણ્યા 4 કરીશું તો આપણને ટોટલ કેટલા ચોરસ છે એ જાણી શકીશું. 4 ગુણ્યા 4 બરાબર 16. તો આપણને આ કઈ સંખ્યા શ્રેણી મળે છે? મળતી સંખ્યા શ્રેણી છે 1, 4, 9, 16 અને 25. છેલ્લાની અંદર કેટલા છે? તો આપણે ગણીશું 1, 2, 3, 4, 5 પહોળાઈ છે અને લંબાઈ કેટલી છે? 1, 2, 3, 4 અને 5 પહોળાઈ. 5 ગુણ્યા 5 કરી દઈશું તો મળી જશે આપણને 25 ચોરસ. અને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા ચોરસ સંખ્યાઓ કોને કહેવામાં આવે છે. તો જે સંખ્યાઓને આપણે લંબાઈ અને પહોળાઈમાં ગોઠવી શકીએ, ચોરસમાં ગોઠવી શકીએ, એ સંખ્યાને આપણે શું કહીશું? ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. આવું કેમ થાય છે? કારણ કે દરેક મોટા ચોરસની નાની બાજુની લંબાઈ અને બીજી બાજુની લંબાઈ બરાબર કુલ નાના ચોરસ. પરફેક્ટ ચોરસ હોય ને એની લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાની હોય. આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ બોલીએ. અર્થાત 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 2 બરાબર 4. જો અહીં જોઈ શકાય છે. આ લંબાઈ અને આ લંબાઈ સરખી જ હોય. 2 ગુણ્યા અહીં 2 ચોરસ છે, અહીંયા પણ 2 ચોરસ છે. તો 2 ગુણ્યા 2 કરવાથી આપણને 4 મળી ગયા. ત્યાર પછીનો જે મોટો ચોરસ છે એની અંદર જો તમે આ જે લંબાઈ છે 1, 2, 3, 4, 5. આ જે લંબાઈ છે એની અંદર છે 1, 2, 3 ચોરસ અને પહોળાઈ છે એની અંદર પણ છે 1, 2, 3 ચોરસ. આપણને મળી ગયા 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ. ત્યાર પછી છે 4 ગુણ્યા 4. આ લંબાઈ છે અને પહોળાઈ છે. બંનેની અંદર 4, 4 ચોરસ આપણે ગણી જ ગયા છે. તો 4 ગુણ્યા 4 કરવાથી આપણને મળી ગયા 16. અને ત્યાર પછીનો જે ચોરસ છે એની અંદર લંબાઈમાં 5 ચોરસ નાના ગોઠવેલા છે અને પહોળાઈમાં પણ 5 નાના ચોરસ ગોઠવેલા છે. 5 ગુણ્યા 5 કરવાથી આપણને મળી જશે 25. આ ટોટલ કેટલા ચોરસ છે? 25 ચોરસ છે એમ આપણે જાણી શકીએ. એટલે સંખ્યા શ્રેણી મળશે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ કરવાથી 9, 4 નો વર્ગ કરવાથી 16 અને 5 નો વર્ગ કરવાથી 25. તો આ ચોરસ સંખ્યાઓની શ્રેણી આપણને મળશે. હવે છે ક્વેશ્ચન નંબર 4. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી જોવા મળે છે? શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? સૂચન: શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે એનો અભ્યાસ આમાં કરવાનો છે. તો મિત્રો આ સવાલનો જવાબ આપણે બે રીતે જોઈશું. તો અહીં છે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણી આપણને આપેલી છે. તો પહેલા આકારમાં ફક્ત એક જ નાનો ત્રિકોણ જોવા મળે છે. ત્યાર પછી એક મોટો ત્રિકોણ છે, એની અંદર ઉપર એક ત્રિકોણ છે અને અહીં નીચે બે ત્રિકોણ જોવા મળે છે ને? તો આ કેટલા થઈ ગયા? 1, 2 અને 3. તો પહેલાની અંદર આપણને કેટલા મળ્યા? પહેલા આકારની અંદર આપણને એક નાનો ત્રિકોણ મળ્યો. બીજા આકારની અંદર આપણને 3 નાના ત્રિકોણ મળ્યા. ત્યાર પછી છે એક નાનો ત્રિકોણ ઉપર છે. ત્યાર પછી બીજી હરોળમાં જો અહીં આપણને શું કીધું? દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે એનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણને સરળતાથી સમજ પડશે કે આની અંદર કઈ સંખ્યા શ્રેણી જોવા મળે છે. તો પહેલી હરોળમાં 1 છે, ત્યાર પછી 1 અને 2 છે, ત્યાર પછી 1, 2 અને 3. તો આનો સરવાળો આપણે કરીશું તો આપણને કેટલા મળશે? 1 + 2 3, 3 ને 3 6. તો અહીં આપણને 6 નાના ત્રિકોણ મળશે. ત્યાર પછી છે પહેલી હરોળમાં 1, બીજી હરોળમાં 1 અને 2, ત્રીજી હરોળમાં 1, 2, 3, ચોથી હરોળની અંદર 1, 2, 3 અને 4. તો આ બધાનો સરવાળો કરવાથી કેટલા મળશે? 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. અહીં આપણને 10 ત્રિકોણ મળે છે. તો કોઈ કહી શકશે આ કઈ સંખ્યા શ્રેણી છે? આવું કેમ થાય છે? કારણ કે દરેક નવા આકારમાં એક નવી હરોળ ઉમેરાય છે. જુઓ, પહેલા આકારમાં 1 છે, બીજામાં પહેલા કરતા 2 વધુ ઉમેરાયા. 1 + 2 બરાબર 3. ત્યાર પછી ત્રીજા આકારમાં 3 વધુ ઉમેરાયા છે ને અહીં 3. તો 3 + 3 થયા 6. ત્યારબાદ ચોથામાં 4 વધુ ઉમેરાયા. ચોથી હરોળની અંદર આ ચોથી હરોળની અંદર 4 ઉમેરાયા. તો 6 + 4 બરાબર 10. એટલે પેટર્ન 1 + 2 + 3 + 4 + 5 મળે છે. આ કઈ છે? ગણતરીની સંખ્યાઓ. ગણતરીની સંખ્યાઓને ત્રિકોણમાં ગોઠવવાથી
કઈ મળશે? ત્રિકોણીય સંખ્યાઓ શ્રેણી બનશે. આપણને મળશે 1, 3, 6, 10 અને 15. આ સંખ્યા શ્રેણી છે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી. હવે આને બીજી રીતે પણ સોલ્યુશન કરી શકાય છે. તો બીજી કઈ રીત છે એ જોઈએ. આપેલા ચિત્રમાં જે લાસ્ટ સ્લાઇડ હતી ને એમાં મેં પહેલા માત્ર ઉપરની દિશામાં રહેલા નાના ત્રિકોણ ગણ્યા, પરંતુ ચિત્રમાં બનેલા બધા નાના ત્રિકોણ ઉપર વત્તા નીચે બંને દિશાના ગણતા શું થશે? ચાલો જોઈએ. તો આ આકૃતિ આપણે બનાવેલી છે, જેની અંદર આપણે ઉપરના જે ત્રિકોણ છે ને એની અંદર ગ્રીન કલર કરી દીધેલો છે. તો આપણે બધા ત્રિકોણ સરળતાથી જોઈ શકીશું. જે પહેલો જે આકાર છે એની અંદર એક જ ત્રિકોણ છે. ત્યાર પછી બીજા આકારની અંદર આપણે જોઈ શકીએ કે ઉપરની દિશામાં 3 ત્રિકોણ જોવા મળે છે, 1, 2 અને 3. પરંતુ એની વચ્ચે એક ઊંધો ત્રિકોણ એટલે કે નીચેની દિશા તરફનો એક ત્રિકોણ જોવા મળે છે. તો અહીં કેટલા જોવા મળે છે આપણને? પહેલી હરોળમાં એક ત્રિકોણ અને બીજી હરોળમાં 1, 2 અને 3 ત્રિકોણ. ત્યાર પછી બીજી આકૃતિમાં પહેલી હરોળમાં 1 છે, બીજીમાં 1, 2 અને 3 છે. 3 આવી ગયા. ત્યાર પછી ત્રીજી હરોળમાં 1, 2, 3, 4 અને 5 ત્રિકોણ. તો અહીં આપણને ટોટલ કેટલા મળ્યા? 4 મળ્યા. 1 વત્તા 3 કરવાથી 4 અને અહીં 1 અને 3, 4, 4 અને 5, 9. તો કોઈ કહી શકશે આ કઈ સંખ્યા શ્રેણી આપણને મળે છે? મળતી સંખ્યા શ્રેણી છે 1, 4, 9, 16 અને 25. તો આ ચોરસ સંખ્યાઓ છે, સ્ક્વેર નંબર્સ ની શ્રેણી. આવું કેમ થાય છે? કારણ કે દરેક મોટો ત્રિકોણ સમાન બાજુવાળા નાના ત્રિકોણોની જાળીથી બને છે અને નાના ત્રિકોણોની કુલ સંખ્યા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ અને 5 નો વર્ગ. બીજી રીતે જોઈએ તો કેવી રીતે આપણે કહી શકીએ? તો પહેલી જે હરોળ છે એની અંદર એક છે, ત્યારબાદ બીજી હરોળની અંદર 3, ત્રીજીમાં 5. તો આપણે જોઈ શકીએ કે આ બધી એકી સંખ્યાઓ છે અને આપણે આગળ જોઈ ગયા કે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને વર્ગ સંખ્યાઓ એટલે કે ચોરસ સંખ્યાઓ મળશે. તો આ જે છે એ સવાલના બે જવાબ પોસિબલ છે. એક તો ત્રિકોણીય સંખ્યાઓ પણ મળશે જો આપણે ફક્ત ઉપર તરફના ત્રિકોણ ગણીશું અને નીચે તરફનો ત્રિકોણ પણ ગણીશું તો આપણને વર્ગ સંખ્યાઓ પણ મળશે. હવે છે લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન. શું છે સવાલ? કોચ હિમકણ સ્નોફ્લેક્સ ની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પ, જે રીતે રસ્તા પર હોય છે ને બમ્પ, સ્પીડ ઓછી કરવા માટે બમ્પ બનાવેલા હોય છે, તે સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે એ આપણે શોધવાનું છે. અહીં છે કોચ હિમકણની આકારની શ્રેણી. તો અહીં પહેલા જોઈ શકીએ છીએ કે આપણે ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણને આપણે જે આ રેખાખંડ છે 1, 2 અને 3, ત્રણે ત્રણ રેખાખંડને શું કરવાનું છે? અહીં સ્પીડ બમ્પ વડે બદલવાનું છે. આ જે રેખાખંડ છે ને એના અહીં એક સ્પીડ બમ્પ જેવો અહીં બનાવેલો છે. જો એક બમ્પ દેખાય છે. આ એક રેખાખંડ હતો એની અંદર આપણે આ એક સ્પીડ બમ્પ બનાવ્યો. કેટલા રેખાખંડ બની ગયા? અહીં 1, 2, 3 અને 4. તો એક રેખાખંડના 4 રેખાખંડ બન્યા. બરાબર? તો 3 માંથી કેટલા બનશે? 12 બનશે. 3 ગુણ્યા 4 કરીશું તો બરાબર. તો ત્રિકોણની અંદર આપણી પાસે હતા 3 રેખાખંડ. ત્યારબાદ આપણને મળ્યા બીજી આકૃતિની અંદર 12 રેખાખંડ. હવે આ 12 છે ને, 12 રેખાખંડના ફરીથી 4 ભાગ કરવાના છે. એટલે 12 ગુણ્યા 4 કરીશું તો આપણને કેટલા મળશે? 48. 48 રેખાખંડ અને 48 રેખાખંડના ફરી પાછા 4 ભાગ કરવાના છે. તો 48 ગુણ્યા 4 કરીશું તો આપણને નેક્સ્ટ જે આકૃતિ છે, નેક્સ્ટ જે આકાર છે એની અંદર કેટલા રેખાખંડ છે એ મળશે. જો મિત્રો આટલા બધા રેખાખંડો આપણે ગણી નહીં જ શકીએ, ગણવામાં સમય લાગે. તો આપણે જે નિયમ છે એ નિયમ પ્રમાણે આગળ કેટલા રેખાખંડ મળશે એ આપણે જાણી શકીએ છીએ. તો પ્રથમ હિમકોચની પેટર્નમાંથી રેખાખંડોની સંખ્યા શોધવાની છે. સમબાજુ ત્રિકોણમાં 3 રેખાખંડ હોય છે. તો પહેલી જે આકૃતિ છે એમાં 3 રેખાખંડ છે. દરેક રેખાખંડને 4 સમાન નાના રેખાખંડથી બદલવામાં આવે છે એટલે 12 રેખાખંડ મળી જશે. ત્યારબાદ 12 માંથી આપણે ફરીથી 4 નાના બનાવવાના છે એટલે 48 મળશે. 48 ગુણ્યા 4 કરવાથી 192 મળશે. ત્યાર પછી 192 ગુણ્યા 4 કરવાથી 168 મળશે. આમ મળતી સંખ્યા શ્રેણી કઈ છે? 3, 12, 48, 192 અને 768. આ
કચ્છ હિમખંડના દરેક આકારમાં રેખાખંડોની સંખ્યા ક્રમશઃ 3, 12, 48, 192, 768 થાય છે. કારણ કે દરેક નવા આકારમાં દરેક રેખાખંડને 4 નાના રેખાખંડોથી બદલવામાં આવે છે. તેથી દર વખતે રેખાખંડોની સંખ્યા 4 ગણી થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયોમાં તમને મજા આવી હશે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરી દેશો ફટાફટ. અને તમારા મિત્રો સાથે શેર કરશો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે. થેન્ક યુ.